ગુજરાતના 2 દિવસીય પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે અમદાવાદ ખાતે બેઠકનો દોર. ગૃહમંત્રીએ સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકરણના કાર્યોની પ્રગતિ વિશે મેળવ્યો ચિતાર. તો ગાંધીનગર મત વિસ્તારને હરિયાળો બનાવવા વૃક્ષારોપણના કાર્યો પર હાથ ધરી વિસ્તૃત ચર્ચા. વિશ્વભરના ભારતીયો પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ ખાતે ભારતીય પ્રવાસીઓને કર્યું સંબોધન. કહ્યું, નેધરલેન્ડ વિશ્વભરમાં ટ્યુલિપ માટે પ્રખ્યાત, તો ભારત કમળ માટે જાણીતું. વૈશ્વિક સંકટ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. કહ્યું, આ દાયકો આપત્તિઓથી ભરેલો. કોવિડ, યુદ્ધ અને ઉર્જા સંકટનો કર્યો ઉલ્લેખ. ભારત નેધરલેન્ડ મજબૂત સપ્લાય ચેઇન માટે સાથે હોવાનો કર્યો હુંકાર. સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓ બંધ કરે પાકિસ્તાન. આતંકવાદને આશરો આપવા બદલ માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી બનાવટી જાતિ પ્રમાણપત્ર વિરુદ્ધ એક્શનમાં. 2011 બાદ ઇસ્યુ કરાયેલા 1.69 કરોડ જાતિ સર્ટિફિકેટોની ફરી તપાસ કરવાના આપ્યા આદેશ. આ પહેલ પાછળ ઇસ્યુ કરાયેલા પ્રમાણપત્રોની સત્યતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હેતુ. રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના શહેરોમાં આગ દજાડતી ગરમી. 19 મે બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા. અને આઈપીએલમાં આજે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો. પ્લેઓફની રેસમાં સ્થાન ટકાવવા કેકેઆરની જીત જરૂરી. જીટીની નજર પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન જાળવી રાખવા પર.